સુરતમાં ફરી એકવાર સામૂહિક આત્મહત્યાના બનાવથી ચકચાર મચી જવા પામી છે। શહેરના અમરોલી વિસ્તારમાં આવેલા એન્ટેલિયા ફ્લેટમાં માતા પિતા અને 30 વર્ષીય પુત્રએ ઝેરી દવા ગટગટાવીને જીવનનો અંત આણ્યો છે। આત્મહત્યાની જાણ થતાં સોસાયટીના રહીશોએ તમામને હોસ્પિટલ ખસેડ્યા હતા, જ્યાં હાજર ડોક્ટરોએ તેમની ટીમે તેમને મૃત જાહેર કર્યા હતા। પ્રાથમિક તબક્કે મળતી માહિતી મુજબ આર્થિક સંકળામણના લીધે ભરતભાઈ સંસાકિયા, વનિતાબેન સંસાકિયા અને પુત્ર હર્ષ સંસાકિયાએ આ પગલું ભર્યું હતું। ઘરમાંથી એક સુસાઇડ નોટ પણ મળી આવી છે, જેમાં લેણદારો હેરાન કરતા હોવાથી કંટાળીને આત્મહત્યા કરી હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। પુત્ર બેંક લોનનું કામ કરતો હોવાથી દેવું થતાં આર્થિક સંકળામણને કારણે પગલું ભર્યું હોવાનું હાલમાં પ્રાથમિક તારણ સામે આવી રહ્યું છે। મૃતકોના ઘરમાંથી એક સુસાઇડ નોટ પણ મળી આવી છે, જેમાં લેણદારો હેરાન કરતા હતા, જેથી આપઘાત કર્યાનો ઉલ્લેખ છે। આ મામલે અમરોલી પોલીસે વધુ તપાસ શરૂ કરી છે। મૃતકના મામાએ કહ્યું કે દિવાળી અગાઉથી તેઓ હીરાના વ્યવસાયમાં હતા, પરંતુ મંદીના કારણે ભાણેજે નોકરી ફેરવી હતી, પરંતુ લોનના હપ્તાનું ટેન્શન હોઈ શકે છે, આર્થિક સંકળામણ પણ હતી। આપઘાત કરી લીધાની જાણ મને થતાં દોડી આવ્યો હતો, સ્વીમર હોસ્પિટલમાં લઈ આવ્યા હતા, ત્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા છે। હીરામાં મંદીના કારણે પિતા અને પુત્ર બંનેના કામ બંધ થઈ ગયા હતા। ભરતભાઈ છેલ્લા 2 મહિનાથી વોચમેન તરીકે કામ કરી રહ્યા હતા, જ્યારે પુત્ર હર્ષની પણ નોકરી છૂટી જવાને કારણે હાલ તે એક કંપનીમાં લોન ડિપાર્ટમેન્ટમાં કામ કરી પરિવારને આર્થિક રીતે મદદરૂપ થતો હતો। હાલ જે ફ્લેટમાં રહેતા હતા તેની લોન ચાલતી હતી, જોકે છેલ્લા ઘણા મહિનાઓથી આ લોનના હપ્તાઓ પણ ચૂકવાયા ન હતા, જેથી આર્થિક સંકળામણ આખું પરિવાર અનુભવી રહ્યું હતું। સુસાઇડ નોટ મળી આવી છે, જેમાં 2 લોકોના નામ છે। હાલ પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે પરિવારે પોતાના મકાનનો સોદો કર્યો હતો। 22 લાખમાં સોદો કરવામાં આવ્યો હતો, જેમાં 1 લાખ રૂપિયા એડવાન્સ લેવામાં આવ્યા હતા। પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે ખરીદદારોને ખબર પડી કે મકાન પહેલાથી જ લોન પર છે, તેથી તેમણે મકાન લેવાની ના પાડી અને એડવાન્સને 1 લાખ રૂપિયા પાછા માંગ્યા હતા। કાલે પણ સવારે 9 વાગે ફોન આવ્યો હતો। મૃતક હર્ષ લોન એજન્ટ તરીકે નોકરી કરતો હતો, જ્યારે તેના પિતા ભરતભાઈ રિટાયર્ડ થયેલા હતા। હાલ સુસાઇડ નોટના આધારે તપાસ ચાલુ છે। મારું નામ દિલીપભાઈ છે। ઘટનામાં તો શું છે, અમને રાતના 2 વાગે ફોન આવ્યો કે ભાઈ બેન બનેવી કે 3 જણા હવે દવા પી લીધેલી છે, સિમીમેરમાં લઈ ગયેલા છે। અમે અહીંયા આવ્યા, બસ શા માટે દવા પી દીધું કે તમને હવે જાણવા મળ્યું? કારણ તો શું છે, થોડુંક પૈસાની સંકળામણના હિસાબે, કેમ કે દિવાળી પહેલા 2 બાપ દીકરો 2 હીરામાં જતા અને હીરામાં એકદમ મંદી હતી જ, એટલે પાછું દવાખાનું આવી ગયું અને ફ્લેટ લીધેલો હતો દિવાળી પહેલા, એના લોનના હપ્તા ઉપર ચડી ગયા હતા 4-5 હપ્તા, અને પાછો ફ્લેટ એને વેચી વખતે નાખ્યો હતો બીજાને, એને બાના પેટે કંઈક 50,000 રૂપિયા કે જે આપેલો હોય ખ્યાલ નથી મને, અને એ લોકો પાછું એની માટે લોન બેઠી નહીં, એટલે એ લોકો પાછા કે હવે મને પૈસા પાછા આપો। એક બાજુ એને મંદવાડ અને મને પૈસા પાછા દેવાનું થયું। હવે કેટલી એને દબાણ હોય એ પણ ખ્યાલ નથી અમને। મરનાર તમારા શું થાય? અમને મામાની દીકરી થાય। છોકરો અને છોકરાના પિતા શું કામ કરતા હતા? આ હીરાનું જ કરતા હતા 2। કયા ગામના છે? એ ગામ છે ખારાવેઠા, જામનગર જિલ્લાનું આવે। સુરતમાં ક્યાં રહેવાનું? સુરતમાં છાપરાભાટ। બ્યુરો રિપોર્ટ, LK સ્ટાર ન્યૂઝ, સુરત।